વડોદરા મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નવી પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવા છતાં ઉતાવળે ડામરનો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। વડોદરા શહેરમાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી અને નબળી કામગીરીને કારણે ફરી એકવાર વિવાદ સર્જાયો છે। શહેરના એક વિસ્તારમાં તાજેતરમાં જ પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી। જો કે કામગીરીમાં રહેલી ખામીઓને કારણે પાઇપલાઇનમાં ઠેર ઠેર લીકેજ જોવા મળી રહ્યા છે। સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે લાઇનનું ટેસ્ટિંગ કર્યા વિના જ પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા ઉતાવળે તે સ્થળે ડામર રોડ બનાવી દેવામાં આવ્યો છે। આ કામગીરીમાં થયેલી ગેરરીતિઓ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। નિયમ મુજબ આવી કામગીરી સામાન્ય રીતે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે થવી જોઈએ, પરંતુ પાલિકા દ્વારા વ્યસ્ત દિવસ દરમિયાન કામ હાથ ધરવામાં આવતા ટ્રાફિક જામ અને રાહદારીઓ માટે મુશ્કેલીઓ સર્જાઈ હતી। નવી લાઇન નાખ્યાના થોડા સમયમાં તેમાં લીકેજ થવું તે સ્પષ્ટપણે કામની નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। સ્થાનિક રહીશોના મતે વડોદરા મહાનગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ પરિણામ શૂન્ય છે। પાણી જેવી પાયાની સુવિધામાં પણ આ પ્રકારની આંધળી કામગીરી લોકોના ટેક્સના પૈસાનો દુર્વ્યય કરી રહી છે। હાલ તો પ્રશ્ન એ છે કે જો નવી લાઇન જ લીક હોય તો પાલિકાની ટેકનિકલ ટીમ શું કરી રહી છે? ડામરના કામ બાદ ફરી રોડ તોડવો પડશે તો તેનો ખર્ચ કોણ ભોગવશે? જાગૃત નાગરિકો આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે। अच्छा। हाँ हाँ हाँ
ते पैसे खरंच नाही आते नाही आणि एवढं सगळं करतो यार मग थोडं शरममध्ये त्याला ठेवायलाच लागेल करतो मी પેલું અધૂરું છે હા સાહેબ આ પેલું અધૂરું છે પાણી લીકેજ છે નવી લાઈનમાં લીકેજ છે કંઈ લીકેજ ના હો મામને તો કરવા જ આવ્યો હતો પણ મને અહીંથી જ કીધું કે લીકેજ છે તે લીકેજ તો બી કરાયું કામ કરી દીધું તમે એટલો ભાગ છોડી દીધો યાર બરાબર શું બોલવાનું તો પછી જ કરવું છે ને કોઈ જ કરવું પછી જ કરવું જોઈએ ને સર સર જો વાત કરીને તો પછી ચાલુ કર્યું અધૂરું કરવાનું કીધું અમને હા તે એટલો ભાગ છોડ દો બાકી એ કરી દો તો નવી લાઈનમાં લીકેજ છે એવું ને કંઈ નવી છે બીજી કંઈ ખબર નહીં લાગે હા બોલો